એમની સાથે જ અન્ય માનવંતા મહેમાનો પણ આ પ્રસંગે अरे जरक बैक ऑन જેમાં સૌપ્રથમ લાઇબ્રેરીના સિનિયર સિટીઝન માનવંતા મહેમાનોના હસ્તે લાઇબ્રેરી મેમ્બરશીપ કાર્ડ એનાયત થઈ રહ્યો. ત્યારબાદ પટેલ નિરંજનાબેન એમ જેઓ સ્ટુડન્ટ છે એમને લાઇબ્રેરી મેમ્બરશીપ કાર્ડ મંત્રીશ્રી એનાયત કરશે. પટેલ નિરંજનાબેન એમ. ત્યારબાદ પટેલ વૈશાલીબેન એ मान्य मंत्री श्री लाइब्रेरी मेम्बरशिप कार्ड एमने एनायत करसे. पटेल वैशालीबेन ए. ताळीओना गड़गड़ाथी વધાવીશું. આ સૌ વિદ્યાર્થી મિત્રો છે. ત્યારબાદ પટેલ પ્રજ્ઞેશ માન્ય ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ સાહેબ એમને કાર્ડ એનાયત કરી રહ્યા છે. તાળીઓના ગડગડાટથી વધાવીએ. ત્યારબાદ તલહા આ લાઇબ્રેરીમાં જે અભ્યાસ કરવાના છે એની સાથે સાથે ઇન્ટરનેટ કનેક્શનની સાથે એ લાઇબ્રેરી પણ શરૂ થવી જોઈએ, કારણ કે બધું લેટેસ્ટ નોલેજ પુસ્તકોમાંથી મળવા કરતાં પણ ઇન્ટરનેટ પરથી વધુ મળે છે, એટલે એની પણ વ્યવસ્થા ચોક્કસ કરવામાં આવશે એ મને ખાતરી છે. આપણે જાણીએ છીએ કે જ્યારથી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી જે પણ આદિવાસીઓના વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરી ત્યારથી જ્યારે આદિવાસીઓનો એક કોટા હતો કે ભાઈ મેડિકલમાં જવા માટે આટલા વિદ્યાર્થીઓ જવા જોઈએ, એટલા કોઈ પણ દિવસ જતા નહીં હતા. ઓછામાં ઓછી 50થી 60% વિદ્યાર્થીઓની જગ્યા બીજા સામાન્ય વર્ગના લોકો લેતા હતા. એના માટે સ્પીપામાં એમણે દરેક અભ્યાસ વર્ગ શરૂ કર્યા અને એમાં જીપીએસસી કે આઈએએસ કે આઈપીએસ આ બધી એક્ઝામના કોર્સો કરાવ્યા અને આજે આદિવાસીઓના અનામતની બધી સીટો સંપૂર્ણ રીતે ભરાઈ જાય છે. એટલે ખાસ કરીને આપણા જે મોદી સાહેબને પણ યાદ કરીને અભિનંદન આપ્યું. આપણે જુદા જુદા વિષયના અભ્યાસુ માણસોને બોલાવીને આપણા વિદ્યાર્થીઓને પણ આ જ્ઞાન આપીએ કે પરીક્ષામાં કેવી રીતે એન્ટર થવું, કેવી રીતે જવાબ આપવા, કેવી રીતે એમાં આપણે ઉત્તીર્ણ થઈ જઈએ.
અને કેવી રીતે અભ્યાસ થઈ શકે, કઈ લાઈન લેવી જોઈએ. તો આ બધું જે ધરમપુર ખાતે થવા જઈ રહ્યું છે એટલે ધરમપુરના બધા વિદ્યાર્થીઓને ખાસ અભિનંદન આપું છું.